અમોદના કાછાવાડ ખાતે આવેલ ગાયત્રી મંદિરમાં 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે 24 કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો। અમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે 20મી એપ્રિલના રોજ સવારે 9 થી 12 કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજ્ઞા કુમારી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, નામકરણ સંસ્કાર, વિવિધ સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું। 24 કુંડી મહાયજ્ઞમાં 26 દંપતીઓ પૂજા વિધિમાં ભાગ લીધો હતો। આવેલા મહેમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। ગાયત્રી મહાયજ્ઞમાં શ્રીફળ હોમ્યા બાદ પધારેલા મહેમાનોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો। મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવારના કમલેશભાઈ પટેલનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। 24 કુંડી મહાયજ્ઞ બાદ માઈ ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।